ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरान् भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तास्तुतममर्गणैर्व्याघ्रकृतिं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं પંચવક્ત્રમ તે નેત્રમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન ખરેખર ખૂબ જ સમજવા જેવો છે. પ્રશ્ન છે કે વિષય છે કે વાસ્તુની દ્રષ્ટિએ આપણો બેડરૂમ કેવો હોવો જોઈએ, કઈ દિશામાં સૂવું જોઈએ અને કઈ દિશામાં સૂવાથી વિપરીત પરિણામ આવી શકે કે નહીં, એના વિશેની માહિતી આપણે લેવા માટે જઈ રહ્યા છીએ. એટલે આરોગ્યની દ્રષ્ટિએ વાસ્તુ અને એમાં પણ સૂવાની જગ્યા અને એ રૂમ કેવો હોવો જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી દ્રષ્ટિ જોવા જઈએ તો વાસ્તુની દ્રષ્ટિએ આપણા બેડરૂમમાં જ્યારે પણ આપણે સૂવા માટે જઈએ છીએ ત્યારે બે દિશાઓમાંથી જ આપણે એક દિશાને પસંદ કરવી જોઈએ. કાં તો એ પૂર્વ દિશા હોવી જોઈએ, કાં તો એ દક્ષિણ દિશા હોવી જોઈએ. પૂર્વ દિશામાં ભગવાન સવિતા સૂર્યનારાયણના ખોળામાં આપણે સૂઈ રહ્યા છીએ એ પ્રમાણેની વ્યવસ્થા આપણે આપણા રૂમમાં રાખવી જોઈએ. અથવા જો એ પ્રમાણેની સ્થિતિ આપણને ના મળતી હોય તો દક્ષિણ દિશા તરફ આપણે આપણું માથું રાખી શકીએ છીએ. ઉત્તર તરફ આપણે કેમ નથી રાખી શકતા? તો એના પાછળનું કારણ એ છે કે ઉત્તરમાં જેટલા પણ ચુંબકીય ધ્રુવો છે એ સૌથી વધારે ત્યાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે અને શરીર જ્યારે એનું છૂટી ગયું છે ત્યારે એ વ્યક્તિના મસ્તિષ્કમાં પ્રાણ તત્વ જો રહી ગયા છે તો એને દૂર કરવા માટે થઈને અથવા એ શરીરને છોડી દે એટલા માટે થઈને આપણે એ મૃતક શરીરને એનું જે માથું છે એ ઉત્તર દિશા તરફ રાખીએ છીએ. અને એના પાછળનું કારણ એકમાત્ર એ જ છે કે ચુંબકીય ધ્રુવોના સતત ખેંચાણના કારણે થઈને જો એ તરફ માથું રાખવામાં આવે તો ધીરે 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 ઉર્જા એ જગ્યાએથી ખેંચાઈ જશે અને જે શરીર ત્યાં રાખેલું છે એ શરીર શૂન્ય થઈ જશે. જો આપણે દરરોજ ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂતા હોઈએ છીએ તો ધીરે 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 આપણી સ્મરણ શક્તિ ઓછી થતી જશે અને માનસિક વિકારો, માનસિક તાણ અનુભવવાની શરૂઆત થશે. એટલા માટે વાસ્તુની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ પણ ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સૂવું જોઈએ. એના પછી જ્યારે સૂવા માટે જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં રૂમના અંદર સુગંધિત દ્રવ્ય દ્વારા સૌથી પહેલાં સુવાસિતતા ફેલાવવી જરૂરી છે. અને એમાં પણ ખાસ કરીને કપૂરનો ધૂપ કર્યા પછી આપણા એ બેડરૂમના અંદર સરસ રીતે સુવાસ વ્યાપ્ત થઈ જાય છે અને સુવાસ દ્વારા મનની તમામ પ્રકારની ઉર્જા જે છે એ ધીરે ધીરે કેન્દ્રમાં આવે છે અને એના થકી આપણને રાત્રિકાળમાં સારી ઊંઘ આવી શકે છે. એટલા માટે એ વ્યવસ્થા કરવી જરૂરી થઈ જાય છે. ત્રીજી દ્રષ્ટિએ જો જોવા જઈએ તો દરરોજ રોગોના નાશ માટે શક્ય હોય ત્યાં સુધી બારી બારણા ખોલી રાખવા જોઈએ અને એમાંથી સૂર્યનારાયણનો પ્રકાશ આપણા રૂમમાં કે ઘરમાં પ્રવેશ કરે એ ખૂબ જરૂરી છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ જ્યારે સવિતા સૂર્યનારાયણના કિરણો ઘરમાં પ્રકાશ આપે છે, ગરમી આપે છે, ત્યારે કેટલાય પ્રકારના બેક્ટેરિયા એમનેમ દૂર થઈ જાય છે. અને એટલા માટે થઈને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખાસ કરીને દરરોજ બારી બારણા ખોલી દેવા જોઈએ, ખાસ કરીને બેડરૂમના તો જરૂરી જ છે. એનાથી આગળ વિચાર કરીએ તો સૂતા પૂર્વે જે આજનું સુયોગ્ય સાધન હોવા છતાં પણ દૂષણ આપણે બનાવીને રાખ્યું છે એવા મોબાઈલની લાઇટનો ઉપયોગ ના થવો જોઈએ. એટલે કે મોબાઈલથી થોડા દૂર રહેવું જરૂરી છે. કેમ કે એ તમારી આંખોના અંદર ઉત્તેજના જગાડશે. એના રેટિના એ પ્રકાશના કારણે થઈને આંખોના જે તત્વો છે એને ખેંચી રહ્યા છે અને એના કારણે થઈને તમારી ઊંઘ છે એ દૂર જતી રહે છે. વિજ્ઞાન એવું સ્પષ્ટ રૂપે કહે છે કે 45 મિનિટ પૂર્વે તમારે કોઈ પણ એવો પદાર્થ કે જે તમારી આંખોની રેટિનાને મોટી કરી રહી છે એવા પદાર્થ સામે તમારે દ્રષ્ટિ ના કરવી જોઈએ. કેમ? કેમ કે તમે રાત્રિના મોટા ભાગમાં 7 થી 8 કલાકનો જે સમયગાળો છે એ સમયગાળામાં તમે તમારી બોડીને રિચાર્જ કરવા જઈ રહ્યા છો અને એટલા માટે થઈને બેડરૂમમાં શક્ય હોય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. એની જગ્યાએ સુયોગ્ય પુસ્તકોને વાંચવા જોઈએ, સુયોગ્ય
માઇલ્ડ સંગીત એટલે કે મીઠું સંગીત અને ધીમું સંગીત હોવું જરૂરી છે કે જે તમારા મનની શાંતિ આપનારું બની રહે. અને જો તમે કોઈ સારું પુસ્તક વાંચી રહ્યા છો તો એ પુસ્તકને ખાલી આદત બનાવો. કેમ કે એનાથી સારો મિત્ર ક્યારેય કોઈ હોઈ શકતું નથી. તમે ભલે એક પાનું વાંચો છો પણ એ પાના થકી તમારું દરરોજનું એ પ્રકારનું મટીરિયલ તૈયાર થાય છે કે એ મટીરિયલ તમારા કાર્યમાં પણ તમને લાભ કરી શકે છે. અને એમ ધીમે ધીમે તમે જ્યારે એ વાંચન કરો છો ત્યારે એ તમારી આદત જે છે એ એક જ્ઞાનના પરિપાકમાં પરિણમી થાય છે. અને એટલા માટે કોઈ સુયોગ્ય પુસ્તક વાંચવાનો શોખ ના હોય તો મીઠું સંગીત, ધીમું સંગીત, કોલાહલ વિનાનું સંગીત સાંભળવું જોઈએ. અને આમ કરવાથી તમને સુયોગ્ય નિદ્રા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ઘરનું કોઈ પણ બારણું અથવા બારી જો ઘસાઈ રહી છે, જ્યારે આપણે એને ખોલીએ છીએ કે બંધ કરીએ છીએ તો નીચે જમીનનો ઘસાવાનો ભાગ સંભળાય છે, એનો અવાજ સંભળાય છે, તો એને સરખું કરવું ખૂબ જરૂરી છે. નહીં તો ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર આના ઉપર ખૂબ જ જોરદાર ભાર મૂકે છે અને ભારપૂર્વક એવું જણાવે પણ છે કે આ ક્રિયા તમારા શરીરને નુકસાન કરનારી બની શકે છે. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો રાત્રિ સુક્ત વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજ સપ્રભો બ્રહ્મોવાચ. આ જે સ્તોત્ર છે જેને આપણે રાત્રિ સુક્ત કહીએ છીએ, આ રાત્રિ સુક્તનો પાઠ કરવાથી સૂતા પૂર્વે તમે એ મોબાઈલમાં સાંભળી શકો છો, પણ ધીમે ધીમે એને આત્મસાત કરી લેવું કે જેથી કરીને મોબાઈલથી એને દૂર કરી શકાય. અને જાતે જ એનું રિપીટેશન કરતાં કરતાં ઈશ્વરનું સાનિધ્ય લેતા લેતા તમે તંદ્રા અવસ્થા સુધી પહોંચી શકો છો અને પછી એ ગાઢ નિદ્રામાં પ્રવિષ્ટ થઈ શકાય છે. તો રાત્રિ સુક્તથી ફાયદો શું થાય છે? જ્યારે આપણે ઊંડાણપૂર્વકની નિદ્રામાં છીએ ત્યારે આપણા શરીરના અંદર જે રહેલા મેટાબોલિક્સ છે એ ઓટોમેટિકલી આપણા શરીરના અંદર રહેલા જે ગાબડા છે, જે આપણા તણાવથી ઉત્પન્ન થયા છે, દરરોજના શ્રમથી ઉત્પન્ન થયા છે, એને એ જાતે રિકવર કરી શકે છે. પણ એના માટે પહેલી કન્ડિશન છે ગાઢ નિદ્રા, ડીપ સ્લીપિંગ. અને જો એ જોઈતી હોય તો તમારે તમારા ઓરડાને સુયોગ્ય, સુવાસિત, સુંદર બનાવવો જરૂરી છે. બીજું, જે તમારો બેડ છે એ બેડના સામે અરીસો ના હોવો જોઈએ. કેમ કે એ અરીસો જે છે એ તમારી સુવાની ક્રિયાને સામે બતાવી રહ્યો છે, એટલા માટે એ નકારાત્મક ઉર્જા ફેલાવનાર બની રહેશે. અને એટલા માટે બેડરૂમમાં અરીસો રાખો, પણ એવી જગ્યાએ રાખો કે જે જગ્યાએથી તમે જે જગ્યાએ સૂવો છો એ દૃષ્ટિગોચર ના થવું જોઈએ. ત્યારબાદ આરાધ્ય દેવોને, એમના ચિત્રોને, એમના ફોટાને, એમના મંદિરના ભાગને પણ બેડરૂમમાં ના રાખવા જોઈએ. અગ્નિ ખૂણામાં જ્યારે તમે રાત્રિકાળમાં સૂઈ રહ્યા છો ત્યારે આડી વાટનો એક દીવો કરવો જોઈએ જે ઘીનો હોય અને એના અંદર કપૂર, લવિંગ, તજ અને તમાલપત્ર આનું મિશ્રણનો પાવડર કરવો જોઈએ અને એ ઘીના પાત્રમાં જેમાં દીવો કરી રહ્યા છીએ એના અંદર એ પાવડરને થોડોક મૂકી દેવો જોઈએ. આમ કરવાથી ઘરના અંદર છે ને સુવાસ પણ ફેલાશે, નકારાત્મક ઉર્જા નાશ પણ પામશે અને કીટકો પણ આવતા અટકી જશે. કરીએ છીએ તો બેડરૂમના અંદર ભડકીલા રંગ જે છે એનો ઉપયોગ પણ ના કરવો જોઈએ. હળવાશ ભરેલા રંગ જે છે, હલકા રંગ જે છે, જે શાંતિ આપનારા રંગ છે, એ રંગોનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારા વાસ્તુની દૃષ્ટિએ મનને શાંત કરવામાં તે સહાયક બની જાય છે. અને એટલા માટે બેડરૂમમાં સૌથી વધારે સમય તમારે રાત્રિકાળનો વિતાવવાનો હોય તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. રાત્રિકાળમાં નસકોરા જેને વધારે બોલે છે એને સૌથી પહેલાં પોતાનો અગ્નિકોણ અને નૈઋત્ય કોણ ચેક કરી લેવો જરૂરી છે. જો એ જગ્યાએ તમે વધારે વજનવાળી વસ્તુઓ રાખી મૂકી છે અથવા અગ્નિકોણમાં પાણી મૂકી રાખ્યું છે, અગ્નિકોણમાં તમે વિદ્યુતના ઉપકરણો રાખ્યા છે, તો પણ એ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે જ. ઇવન તમારે તમારા રૂમના અંદર જે લાઇટો તમે રાખો છો એ પણ વધારે ઉજાસ આપનારી ના હોવી જોઈએ, મંદ ઉજાસ આપનારી હોવી જોઈએ, તો તમારું મન શાંત. આમ કરવાથી, કહેલા ઉપાયો કરવાથી
વાસ્તુદોષનું નિવારણ થશે, તમારી નિદ્રા સુયોગ્ય થશે અને તમારું સ્વાસ્થ્યમાં ચોક્કસ રૂપે સુધારો જોવા મળશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.